11,111 ના દાતા પરિવાર છે. અત્રે પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત હોય તો અમારું સન્માન સ્વીકારવા માટે પધારશો. ત્યારબાદ 11,111 ના દિલદાર દાતા માનની મહોદય શ્રી વેલજીભાઈ નાથાભાઈ અમરનગર વિનંતી કરું કે આપ અમારું સન્માન સ્વીકારશો. એમનું સન્માન કરવા માટે હું બટુકભાઈ રાવણીને વિનંતી કરીશ કે આપ આ સન્માન અર્પણ કરશો. વેલજીભાઈ નાથાભાઈ અમરનગર. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા જ 11,111 ના દિલદાર દાતા માનની મહોદય શ્રી રમેશભાઈ અરજણભાઈ ગોપાલ ગ્રામને વિનંતી કરીશ કે આપ અમારું સન્માન સ્વીકારશો. અને રમેશભાઈનું સન્માન કરવા માટે હું અમારે શરદભાઈ વાવેરાને વિનંતી કરીશ કે આપ આ સન્માન અર્પણ કરશો. માનની શ્રી રમેશભાઈ અરજણભાઈ ગોપાલ ગ્રામ 11,111 ના દાતા પરિવાર છે. જોરદાર તાળીઓથી વધાવો રમેશભાઈ અરજણભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ 11,100 આવ્યા ને, આવો પધારો પધારો. હા, શરદભાઈ આપના વરદ હસ્તે સન્માનિત કરશો. ત્યારબાદ 11,111 ના દિલદાર દાતા પરિવાર અરજણભાઈ દેવરાજભાઈ જામકાને વિનંતી કરીશ કે આપ અમારું સન્માન સ્વીકારશો. $11,111 ના દાતા માનની શ્રી અરજણભાઈ દેવરાજભાઈ જામકા પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત હોય તો અમારું સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. ત્યારબાદ એવા 11,111 રૂપિયા અમારે મુકેશભાઈ નાગજીભાઈ ધારી પ્રેમપરા શ્રી ગણેશ માર્બલ પલસાણા જો અત્રે ઉપસ્થિત હોય તો અમારું સન્માન સ્વીકારવા માટે વિનંતી કરું. મુકેશભાઈ નાગજીભાઈ ધારી પ્રેમપરા શ્રી ગણેશ માર્બલ પલસાણા અને જે દાતા પરિવાર અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થશો બાપ. અને ત્યારબાદ 11,111 ના દિલદાર દાતા સ્વર્ગસ્થ સમજુબેન હરજીભાઈ ગોપાલ ગ્રામ હસ્તક અમારે મનુભાઈ પરિવારમાંથી કોઈ પણ અત્રે ઉપસ્થિત હોય તો અમારું સન્માન સ્વીકારશો. અને સ્વર્ગસ્થ સમજુબેન હરજીભાઈ ગોપાલ ગ્રામ હસ્તક અમારે મનસુખભાઈ પરિવાર તરફથી 11,111 રૂપિયા અર્પણ કરવામાં આવ્યો છે. એનું સન્માન કરવા માટે હું પ્રફુલભાઈ અમારા ઉપપ્રમુખ શ્રી ગોપાલ ગ્રામને વિનંતી કરીશ કે આ સન્માન અર્પણ કરશો. જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવું એક વિશેષ સન્માન લેવું છે સાહેબ. વિશેષ સન્માન એટલા માટે કે વાડોદરા પરિવારની અંદર જન્મ થાય અને વાડોદરા પરિવારના સંસ્કારોને લઈ વિદેશની ધરાને પોતાનું વ્યવસાયિક ક્ષેત્ર બનાવે છતાં પણ એ માતૃભૂમિના એ પરિવારના ઋણને ન ભૂલી શકે. અને પરિવારના આંગણે જ્યારે દીકરીઓનો આવો રૂડો અવસર હોય ત્યારે કેનેડાની ધરા ઉપર રહીને પણ મારી દીકરીઓના અવસરને વધાવતા 11,111 રૂપિયા અર્પણ કર્યા છે એવા ધ્રુવ કિશોરભાઈ રાજકોટ બેડી હાલ કેનેડા. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. પણ મને કહેતા એ ગૌરવ થાય કે આજ મારો ધ્રુવ કેનેડાની ધરા ઉપર છે અને આજના એમના પરિવારના આંગણે આયોજિત દીકરીઓના લગ્નોત્સવને લાઈવના માધ્યમથી દીકરો ત્યાં માણી રહ્યો છે. અને આંગણાની અંદર જ્યારે દીકરીઓના વધામણા થતા જોયા એને દીકરીઓની આરતી થતા જોઈ દીકરાએ અગાઉ તો 11,111 મોકલ્યા પણ આરતીમાં જોઈ એ દીકરીઓ પ્રત્યેની એની લાગણી સાહેબ કેનેડાથી ફોન કરીને એમ કીધું કે પિતાજી આ મારા 11,111 તો આપ્યા છે પણ આજના દિવસે ફરી પાછા 11,111 રૂપિયા મારે દીકરીઓને અર્પણ કરવા છે એવા અમારે ધ્રુવ કિશોરભાઈ રાજકોટ બેડી હાલ કેનેડાને એકવાર તાળીઓથી વધાવો બાપ. આને કહેવાય પરિવારની ભાવના બાપ. એમનું સન્માન સ્વીકારવા માટે હું એમના પિતાશ્રીને વિનંતી કરીશ કે આપ એમનું સન્માન સ્વીકારશો. અને એમનું સન્માન અર્પણ કરવા માટે દિનેશભાઈ અમરનગરને વિનંતી કરીશ કે આપ આ સન્માન અર્પણ કરશો બાપ. પિતાએ સિંચેલા સંસ્કારો અહીંયા ઉજાગર થયા છે બાપ.
જોરદાર તાળીઓથી વધાવો. 11,111 હતા અને આજ પાછા એ દીકરીઓની આરતી જોઈ અને 11,111 રૂપિયા અર્પણ કર્યા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા 11,111 રૂપિયાના દિલદાર દાતા માનની મહોદય શ્રી જિગ્નેશભાઈ જયંતિભાઈ ગોપાલ ગ્રામને વિનંતી કરું કે આપ અમારું સન્માન સ્વીકારવા માટે પધારશો. માનની મહોદય શ્રી જિગ્નેશભાઈ જયંતિભાઈ ગોપાલ ગ્રામ. ત્યારબાદ 11,111 ના દિલદાર દાતા માનની શ્રી શરદભાઈ ભીખાભાઈ વાવેરા. શરદભાઈ આપ પણ અમારું સન્માન સ્વીકારશો. એમનું સન્માન કરવા માટે આદરણીય શ્રી નનુભાઈ લોકાને વિનંતી કરું કે આપ આ સન્માન અર્પણ કરશો. અમારા પથદર્શક માર્ગદર્શક અમારી ટીમના અમારા સૌના લાડક્યા એવા અમારે શરદભાઈ વાવેરા એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા જ 11,111 રૂપિયાના દિલદાર દાતા માનની મહોદય શ્રી રમેશભાઈ દામજીભાઈ દેવળિયા હાલ જામનગરને વિનંતી કરું કે આપ અમારું સન્માન સ્વીકારશો. રમેશભાઈ દામજીભાઈ દેવળિયા વિનંતી કરું એમના પરિવારમાંથી કોઈ પણ અત્રે ઉપસ્થિત હોય તો અમારું સન્માન સ્વીકારવા માટે હું આમંત્રિત કરું છું. અને ત્યારબાદ 11,111 રૂપિયાના દિલદાર દાતા માનની શ્રી રસિકભાઈ બાબુભાઈ રાજકોટ એમના પરિવાર વતી અત્રે કોઈ અહીંયા ઉપસ્થિત હોય તો સન્માન સ્વીકારશો. કદાચ હું નામ બોલીને નેક્સ્ટ નામ તરફ વયો જાવ તો તમે અહીંયા આવી જજો અને મને અહીંયા યાદી અપાવજો એટલે સન્માન તમારું રહી ન જાય. ત્યારબાદ 11,111 રૂપિયાના દિલદાર દાતા સ્વર્ગસ્થ છગનભાઈ હરિભાઈ ચાલડા હસ્તક અમારે ભનુભાઈ તથા પરસોત્તમભાઈ જો અત્રે ઉપસ્થિત હોય તો અમારું સન્માન સ્વીકારશો. રોહિતભાઈને વિનંતી કરું કે આપ સન્માન સ્વીકારવા માટે પધારશો. અને એમનું સન્માન કરવા માટે અમારે આદરણીય શ્રી રમેશભાઈ દેવળિયા આવ્યા ને, આવો પધારો સાહેબ. 11,111 ના દિલદાર દાતા રમેશભાઈ દામજીભાઈ દેવળિયા હાલ જામનગરનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અમારે વલ્લભભાઈ સુધાધુનાને. આવો આપણા દિલદાર દાતાનું આપણે સન્માન કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ એવા જ 11,111 ના દિલદાર દાતા સ્વર્ગસ્થ છગનભાઈ હરિભાઈ ચાલડા હસ્તક અમારે ભનુભાઈ તથા પરસોત્તમભાઈ વતી રોહિતભાઈ અત્રે ઉપસ્થિત છે. વિનંતી કરું રોહિતભાઈને કે આપ અમારું સન્માન સ્વીકારશો અને એમનું સન્માન કરવા માટે અમારા આદરણીય ઉપપ્રમુખ શ્રી ગોપાલગ્રામ પ્રફુલભાઈને વિનંતી કરું કે આપના વરદ હસ્તે સન્માનિત કરશો. માનની શ્રી રોહિતભાઈ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ પરિવારના દિલદાર ભામાશા દાતાઓને. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સરસ મજાનો પોતાનો હૃદયનો ભાવ પરિવાર પ્રત્યેની પ્રેમ ભાવના લઈને આપણી વચ્ચે આવશે મિરલ વિપુલભાઈ ગોપાલ ગ્રામને વિનંતી કરું. આવો મિરલભાઈને વિનંતી કરીએ કે આજના અવસરને સંબોધિત કરશો. મિરલબેન આવો પધારો બેનબા. મિરલબેન વિપુલભાઈ ગોપાલ ગ્રામ. દરેક વક્તાને વિનંતી છે 2 થી 3 મિનિટનો સમય મર્યાદા લેશો જેથી કરીને આપણો કાર્યક્રમ અટવાય નહીં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નમસ્કાર. આજે વાડદોરિયા પરિવારને આંગણે તૃતીય મંગલ અવસર તૃતીય મંગલ વિવાહનું આયોજન હોય ત્યારે આજે હું દીકરી વિશે કંઈક કહેવા માંગુ છું. તો દીકરી એટલે ઈશ્વરે કરેલું કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર. એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈને આવે ને એનું નામ દીકરી. જેની એક મીઠી મુસ્કાનથી પિતાના આખા દિવસનો ઠાક દૂર થઈ જાય ને એનું નામ દીકરી. દરેક વ્યક્તિના નસીબમાં દીકરીના પિતા બનવાનું સૌભાગ્ય નથી હોતું, પરંતુ નસીબદાર વ્યક્તિના ઘરે જ દીકરીનો જન્મ થાય છે. એટલે જ તો દીકરીનો જન્મ થાય ત્યારે લક્ષ્મીજી પધાર્યા છે એવું કહેવાય છે.
દીકરી વિના માતૃત્વ પિતૃત્વનો અનુભવ અપૂર્ણ રહે છે. દીકરી માટે કોઈ પણ ઉપમા ઓછી પડે. દીકરી એ પૃથ્વીનું પાનેતર, વહાલનો દરિયો, હેતનો હિંડોળો, શ્રદ્ધાનું સરોવર અને વિશ્વાસનું વલણ એટલે દીકરી વિનાનું ઘર સૂનું છે. દીકરીનો જન્મ થાય તો ઉત્સવ મનાવવો જોઈએ, કારણ કે દીકરી આખા ઘરમાં કૂદતી, કિલ્લોલ કરતી, આખા ઘરમાં રોનક ફેલાવે છે. દીકરી એ પિતાની લાડકવાઈ હોય છે અને દીકરો એ માતાનો લાડકવાઈ હોય છે. અત્યારના જમાનામાં બધાને દીકરાઓ જોઈએ છે, પરંતુ દીકરીઓ નથી જોઈતી. તો એક સત્ય કોઈને કેમ નથી સમજાતું કે દીકરીઓ વગરના સમાજમાં દીકરાઓને પરણાવશો ક્યાં? આ સાપનો ભારો ગણતા સમાજને મારે જ પ્રશ્ન પૂછવો છે કે તમારા ખાનદાનનો વંશવેલો આગળ વધારવા માટે જ્યારે તમે કોઈના ઘરનો સાપનો ભારો તમારા ઘરમાં પુત્ર વધુ તરીકે હોશે લાવો છો, ત્યારે તમારા સમીકરણો કેમ બદલાઈ જાય છે? અત્યાર સુધી આપણે દીકરીને સાપનો ભારો કહીને વગોવીશું. જો તમારે તેનું પશ્ચાતાપ કરવું હોય ને તો દીકરીને તુલસીનો ક્યારો કહેવાનું શરૂ કરો. દીકરી એ પિતા માટે ધબકાર હોય છે. જ્યારે કદી ન રડનાર એક પુરુષ જ્યારે પોતાની દીકરીને બાપ તરીકે વિદાય આપે છે ત્યારે તે ચોધાર આંસુએ રડે છે. દરેક વ્યક્તિના નસીબમાં દીકરીનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય નથી લખેલું હતું. ખરેખર દીકરી એક અણમોલ રત્ન હોય છે. એટલે જ હું કહું છું કે દીકરીને ભણાવો, ગણાવો, આગળ વધારો, કારણ કે દીકરી છે ને તો કાલે કાનૂન છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સરસ મજાનું આપણા પરિવારનું ગૌરવ અને જેણે કલા જગતની અંદર ખૂબ મહેનત કરી અને પોતાનું એક નામ પ્રસ્થાપિત કર્યું, આપણા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આમ તો કહેવાય છે કે જે કલા છે ને, કલા, એ કલાને પ્રસ્તુત કરવા માટે પરિશ્રમની જરૂર પડે. જેમ એક અધિકારી બનવા માટે આપણો વિદ્યાર્થી રાત દિવસ મહેનત કરતો હોય ને, એમ એક કલાકાર રાત દિવસ મહેનત કરતો હોય. આ સમાજમાં સ્ટેજ મળે કે ન મળે, આખી રાત સુધી સ્ટેજ ઉપર બેસતો હોય, વારો ન આવે તો ઘરે વહી આવતો હોય, અને પછી જ્યારે એની કળા ખીલે છે ને ત્યારે દુનિયા એને ગોતતી આવે છે. એવી ગુજરાતની અંદર ગુંજતું નામ આપણા સમસ્ત પરિવારનું જેને ગૌરવ વધાર્યું છે. એક સાહેબ આપણી કાઠિયાવાડનો લઈ, આપણી કાઠિયાવાડની સંસ્કૃતિને જીવંત રાખવાનો જેને પ્રયાસ કર્યો છે, એવું વાડદોરિયા પરિવારનું આપણું ગૌરવ. પ્રદીપ પાઘડી, એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. વિનંતી કરીએ પ્રદીપભાઈને કે આજના અવસરને સંબોધિત કરશો. અમને ગૌરવ છે કે અમારા પરિવારને આવો કલાનો વારસો મળ્યો છે. જોરદાર તાળીઓથી પ્રદીપ પાઘડીને વધાવો. હાલો. સમસ્ત વાડદોરિયા પરિવાર દ્વારા જ્યારે સરસ મજાનો લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે, અને સ્નેહ મિલનનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે અમારો વાડદોરિયા પરિવાર બધાય કરતાં એક અનોખી પહેલ લઈ અને ચાલતો હોય છે. ખાસ જેટલા મહેમાનો આવ્યા છે એમને ખાસ એક વિનંતી છે કે છેક સુધી તમે બેસજો, કારણ કે અમારો પરિવાર એક અનોખી પહેલ લઈને ચાલ્યો જાય છે કે જે દીકરીની વિદાય છે એ ખાસ તમારે એક જોવા લાયક છે કે અમારો પરિવાર, અમારો વાડદોરિયા પરિવાર દીકરીને વિદાય કઈ રીતના આપી રહ્યા છે. એ ખાસ એક પ્રસંગ. આ જેટલા પણ મહેમાનો છે ખાસ બેસજો અને જોજો. અમારા વાડદોરિયા પરિવારનું ગૌરવ અમારા મહેંદી આર્ટિસ્ટ પાયલબેન, આજે એમના જે લગ્ન છે એ દીકરીએ પણ ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યો છે. અને ખાસ આજના જે દાતાઓ છે, આજે એમના થકી આ પ્રસંગ ઉજળો બન્યો છે. કેમ કે જેટલા દાતાઓ છે એમણે ખૂબ અવિરતપણે દાન આપ્યું છે. અને જેમણે વાડદોરિયા પરિવારની સ્થાપના કરી હતી, જેમણે આ પરિવારનું સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું પ્રથમવાર, એવા અમારા સૌજી બાપા, એમણે ખૂબ પ્રભુત્વ રીતે નિભાવી અને આવું સ્નેહ મિલનનું સરસ આયોજન કર્યું. ત્યારબાદ કહેવાય છે ને કે જો રાજા સારો હોય અને રાજા સારો હોય પછી જો કુંવર સારો હોય તો આગળનું રજવાડું ચાલતું હોય છે. ત્યારબાદ એવી જ રીતે અમારા ભાવેશભાઈ બવાડા, એમણે આ આયોજન સરસ મજાનું આ સ્નેહ મિલન કર્યું. અને અવિરતપણે સ્નેહ મિલન હર હંમેશા ખૂબ સારા કરતા હોય છે. અને હર હંમેશા આવા લગ્ન પણ દર વર્ષે અમારે કરવામાં આવે છે. પણ લગ્નની અંદર એવી રીતે કરવામાં આવે છે જ્યારે આપણે ઘરે લગ્ન કરતા હોય એ રીતનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ કહેવાય છે ને
કે આ કલા જગતની અંદર આગળ વધવું ખૂબ મુશ્કેલ હોય છે, પણ અમારા પરિવારે મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, જેથી હું ખૂબ સારા સારા સ્ટેજ અને સારા સારા કલાકારો સાથે ખૂબ આગળ વધ્યો છું. એમાં પરિવારે મને ખૂબ સપોર્ટ આપ્યો છે, એ બદલ સમસ્ત વારદોરિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમારા થકી મને સારા સ્ટેજ અને આગળ વધવા મળ્યું છે. હવે જોકે હું સુરતની અંદર અત્યાર સુધી હતો ત્યારે એન્કરિંગનો દોર પણ મેં સંભાળ્યો છે વારદોરિયા પરિવારની અંદર. જ્યારે જ્યારે જ્યાં પણ જરૂર પડી છે ત્યારે ત્યારે હાજર રહ્યો છું, પણ હવે આ સુરત છોડી અને અમદાવાદ શહેરની અંદર જઈ રહ્યો છું. પણ વારદોરિયા પરિવારને કહેતો જાઉં છું કે જ્યારે મારી જરૂર પડશે ત્યારે હર હંમેશા હું સાથ અને સહકાર આપવા માટે હંમેશા હાજર રહીશ. અત્યારે લગ્નની અંદર કહેવાય છે કે દીકરીને લગ્ન થાય એટલે પૂછવામાં આવે કે શું લાવી દીકરી, તું શું લાવી, કરિયાવરની અંદર તું શું લાવી. કરિયાવર અમારો વારદોરિયા પરિવાર તો હંમેશા આપે જ છે, અવનવી વસ્તુઓ બધી આપી છે અને બધી વસ્તુ સ્ટાન્ડર્ડ આપી છે, કારણ કે અમારો પરિવાર છે એ બેસ્ટ ક્વોલિટીને માનવા વાળો પરિવાર છે. કહેવાય છે ને કે કરિયાવર જે છે એ આપવામાં આવે છે, પણ દીકરીને પૂછવામાં આવે કે આજુબાજુ પાડોશી જે જ્યારે સસરાની અંદર જાય ત્યારે આડોશી પાડોશી જે છે એ પૂછવામાં આવતા હોય કે દીકરી તું શું લાવી, દીકરી તું શું લાવી. પણ શું લાવી એ મહત્વનું નથી, એ દીકરી કેટલું છોડીને આવી એ મહત્વનું છે. એને પોતાનો ભાઈ છોડો, એને પોતાની બેન છોડી, એને પોતાનો પરિવાર છોડ્યો, એને પોતાના બાપ છોડ્યા, આ અનેક પરિવારને છોડી અને જ્યારે દીકરી આવે છે ત્યારે કેટલું છોડીને આવી મહત્વનું નથી, શું છોડીને આવી મહત્વની છે. માટે તમે બધાએ સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. પણ આમાં અડધાને નામ ખબર હશે, અડધાના સામેવાળાને નામ નહીં ખબર હોય, પણ મારું નામ જણાવી દઉં. મારું નામ પ્રદીપભાઈ, કનુભાઈ, હરિભાઈ, પ્રેમજીભાઈ, ભગવાનભાઈ, આનંદભાઈ, બોગાભાઈ, કાળાભાઈ, કુરજીભાઈ વાડદોરિયા, ગામ ઇંગોરાળા ડાન, તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલી. અને બધાય મને પ્રદીપ પાઘડી તરીકે ઓળખે છે, કારણ કે જ્યારે પણ મારો પ્રોગ્રામ હોય ત્યારે પહેરવેશની અંદર હું જાતો હોઉં છું. મારો ઉપર પાઘડી હોય, પહેરવેશ હોય, આપણો જે ઓરિજિનલ કાઠિયાવાડી જે પહેરવેશ એની અંદર હું જાતો હોઉં છું. એટલે બધાએ ખૂબ અને સાથ અને સહકાર મને આપ્યો છે. પણ કહેવાય છે ને કે જેની જ્યાં જરૂર છે તેને ત્યાં નથી જાય, જેની જ્યાં જરૂર છે તેને ત્યાં નથી જાય, બાકસ ઘરને બાળી નાખે તો એને ન કઢાય, ફેરવા નિયમ ફરે નહીં થતું હોય એમ થાય, ફઈબાન મૂછું ફૂટે કાંઈ કાકા નો કહેવાય, એ તો જેમ થતું હોય એમ જ થાય. હા, પણ અમારે દાતાઓ ખૂબ સરસ મજાના છે, ખૂબ અવિરતપણે હર હંમેશા દાન કરે છે. કેમ કે કહેવાય છે ને કે આપણે બધા ખેડૂતના દીકરા છીએ. આપણે ગામડે જ્યારે ખેતી કરવા જઈએ ત્યારે બધાને ખબર છે કે વાવેતર કરવાનું હોય એટલે એક ઓવણી બાંધવામાં આવે. એ ઓવણીની અંદર ભૂંગળીયું હોય, એ ભૂંગળીની અંદર તમે આમ દાણા નાખો એટલે ધીમે ધીમે એ અંદર પડતા જાય, પણ એની નીચે દાંતા ફિટ કરેલા હોય. એ દાંતા હોય, જ્યારે કોઈ પણ બીજ અંદર રોપવામાં આવે ત્યારે દાંતા જેમ આગળ વધતા જાય એમ એ બીજ છે એ અંદર પડતો જાય અને ત્યારબાદ એ વાવણી થાય અને પછી જ્યારે એક બીજ ઉપજતો હોય છે ત્યારે આવા સરસ મજાના દાંતા હોય ત્યારે આવું સરસ મજાનું આયોજન થઈ શકે અને આવો પરિવાર એક થઈ શકે. એકવાર જોરદાર તાળીઓ છે આપણા દાતાઓને બધાઓ. બાકી તો દાઢાઓ છે ને એ ઉથલાવામાં જ કામ આવે ભાવેશભાઈ. હા, એટલે ખૂબ અઘરું છે, પણ તમે બધા સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ પાઘડી, આપણા પરિવારનું આપણું ગૌરવ. અને ત્યારબાદ એમ કહેવાય ને કે પરિવાર ભાવના સાહેબ, જેમનું 51,000 રૂપિયાનું અનુદાન દીકરીઓના અવસરને વધાવવા માટે હતું. પણ આમ તો કહેવાય છે કે જ્યારે અવસરને માણીએ આપણે ત્યારે અહીંયાની અંદર કંઈક ભાવનાઓ પરિવાર પ્રત્યે, દીકરી પ્રત્યે જાગતી હોય છે. એવા 51,000 રૂપિયાના આપણા દિલદાર દાતા માનની મહોદય શ્રી કાનજીભાઈ ધનજીભાઈ પરિવાર 51,000 રૂપિયા તો આપ્યા, પણ આજના અવસરે આ અવસરની અંદર ઉપસ્થિત છે ત્યારે ફરી પાછા 51,000 રૂપિયા દીકરીઓના અવસરને વધાવવા માટે કાનજીભાઈ ધનજીભાઈ અખ્તરિયા પરિવાર અર્પણ કરે. જોરદાર તાળીઓથી વધાવો એમને. અને ટોટલ મળીને 1,01,000 રૂપિયા એમના અર્પણ થયા છે. 2,000 રૂપિયા અર્પણ થયા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હું વિનંતી કરીશ કાનજીભાઈને કે આપ ફરીને અમારું એક સન્માન સ્વીકારશો. એમનું સન્માન કરવા માટે આદરણીય શ્રી ચિરાગભાઈ ડીએસપી સાહેબને વિનંતી કરીએ કે આપના વરદ હસ્તે સન્માન કરશો. ડીવાયએસપી શ્રી માનનીય ચિરાગભાઈ સાહેબ, કાનજીભાઈ ધનજીભાઈ અખ્તરિયા પરિવારના 51,000 હતા. આજના અવસરે હું એમની ઉપસ્થિતિ હતી. ફરી પાછા 51,000 રૂપિયા અર્પણ કર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વાહ.
ખૂબ ખૂબ આભાર આપના પરિવારનો. ત્યારબાદ હું વિનંતી કરીશ રોહીબેન ધવલભાઈ જૂના પીપળિયાને કે આવો આપના હૃદયનો ભાવ અહીંયાથી પ્રસ્તુત કરશો. રોહીબેન ધવલભાઈ જૂના પીપળિયા. ત્યારબાદ આપણે ઇનામ વિતરણ કરવાનું છે, એટલે બાળકો જે કોઈ ઇનામને પાત્ર હોય ઝડપથી આગળ આવીને પોતાનું સ્થાન લઈ લે. જે બાળકોને ઇનામ લેવા આવવાનું છે આગળ આવી જાય ઝડપથી. એક ચાવી મળેલી છે, કોઈની ખોવાતી હોય તો અહીંયાથી મેળવી લેશો. જય શ્રી કૃષ્ણ. બોલો. હું તમારી જ દીકરી છું. બોલવાનું. આજે વાડોદરિયા પરિવારનો સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત આદરણીય મહેમાનો, વડીલો, દાતાશ્રીઓ, આપ સૌને હું દાનવીર કરણ અને ભૂમા સુરતની દીકરી રૂહી વાડોદરિયા આપ સૌને હૃદયના ભાવથી વંદન કરું છું. ચિત્રાય શબ્દોની ગાથા અને કાગળનું સૌંદર્ય નિખરે અને તો ફક્ત શબ્દોના અલંકાર જ શોભે છે. સ્નેહ મિલન એટલે સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. જેમની સાથે ગાઢ સંબંધ હોય એમને મળવું, કે પછી અજાણ્યા હોય છતાં પણ આપણા હોય એમની સાથે પ્રેમ ગૂંથવા મળે. આ સ્નેહ મિલનનું આયોજન કરવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટી સભ્યોની કેટલાય દિવસોની અથાગ મહેનત છે, ત્યારે જ આવું કાર્ય સફળ થાય છે. પહેલાં તો આપણા વાડોદરિયા કમિટી મેમ્બરોને છૂટક નહીં જથ્થાબંધ તાલીઓથી વધાવીએ. વિશેષ કે જેમને ખબર પડે મારા પરિવારનું સ્નેહ મિલન હોય, મારા પરિવારના સભ્યોને મારી જરૂર હોય, પરિવાર હિતનું કામ હોય, સમાજ હિતનું કામ હોય, ત્યારે મારું નાનું મોટું યોગદાન હોવું જોઈએ. એવા દાતાશ્રીઓને તાલીઓથી વધાવીએ. અને એથી પણ વિશેષ કે આપ સૌને આપના ખૂબ મહામૂલ્ય મોંઘેરો અને કિંમતી સમય આપ્યો છે. એકવાર તમને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. આપની મારે 1 મિનિટ નથી બગાડવી, 1 ક્ષણ પણ નથી બગાડવીને મારા નાના વિષયની શરૂઆત કરવી છે. મારા વિષયનું નામ છે કે એક સ્ત્રી ધારે તો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ દુહો છે. નારીને નવનિધિએ નારે રતનની ખાણ, નારી થકી જ નવ નિપજ્યા ધ્રુવ પ્રહલાદ. આજે જે રાજ્યગુરુઓ, કવિઓ, લેખક મહાવીરો થઈ ગયા ને, નારી થકી જ કાનભાઈ બારોટનો એક છંદ છે કે અમદેશની આર્ય રમણી અમર છે. ઇતિહાસમાં ગાયા વિના કાઠિયાવાડનો ડાયરો પણ વિરામ નથી લેતો. નારીને અવળા કે સવળા કહેનારને આપણે જરૂરથી શકીએ. એક નારી ધારે તો પુરુષને ઓવરટેક કરીને ગુજરાતના મુખ્યમંત્રી પણ બની શકે. એક નારી ધારે તો પરિવારની વચ્ચે રહીને આવા સમાજ સેવાનું કાર્ય પણ કરી શકે. એક નારી ધારે તો અવકાશમાં સૌથી વધુ સ્પેસ રેકોર્ડ કરી શકે. અને એક દીકરી ધારે તો ભણી ગણી સૃષ્ટિ દેશમુખની જેમ IAS ઓફિસર પણ બની શકે. અને ધ્યાનથી સાંભળજો, એક નારી ધારે ને તો 4 દિવાલની વચ્ચે રહીને પોતાના સપનાઓને દબાવીને જીવી પણ શકે. એક નારી ધારે તો 10 ધોરણ પછી ગામ કે પરિવારમાંથી બહાર જવાનું બંધ હોય, એવા સમયે બહાર નીકળીને ગૃહ ઉદ્યોગ પણ ચાલુ કરી શકે. એક નારી ધારે તો હજારો મહિલાઓને બેરોજગારી અપાવે, ત્યારે આપણા રાષ્ટ્રપતિ તેને નારી શક્તિનો એવોર્ડ આપે. એક માતા, એક દીકરી, એક વહુ, એક સાસુ, એક પત્ની ધારે તો આવા સ્નેહ મિલનના આયોજન હોય ત્યારે આ મંચ પરથી પોતાનો વિચાર પણ રજૂ કરી શકે. પણ એક માતા, એક દીકરી, એક વહુ, એક સાસુ, એક પત્ની આવું ધારે ને તો બધી સ્ત્રીઓ પાસે પોતપોતાની વાર્તા હોય. મારી પણ છે અને અહીં બેસેલા બધાની પણ વાર્તાઓ હશે. કે કોઈની અધૂરી ઈચ્છાઓ છે તો કોઈની પૂર્ણ ઈચ્છાઓ છે, તો કોઈની પાસે પોતાના આંસુ છે, તો કોઈની પાસે પૂરી થયેલી અપેક્ષાઓ છે, તો કોઈની પાસે અધૂરી અપેક્ષાઓ છે. આજે બધાની વચ્ચે જે શ્વાસ લે છે તે એક સ્ત્રીનું જ જીવન છે. સ્ત્રી છે મલ્ટીટાસ્ક કરે છે. જે જન્મે છે ત્યારે આંતર પીરિયડ સાથે જન્મે છે. રોટલી વણતા વણતા કામ કરી શકે છે, અને સાથે સાથે દાળ શાકમાં મીઠું મરચું નાખી શકે છે, અને સાથે સાથે પોતાની બહેનપણીઓ સાથે ફોનમાં વાત પણ કરી શકે છે, અને સાથે સાથે એમેઝોન પણ શોપિંગ પણ કરી શકે છે. ઘરે ઓફિસમાં જોબ કરતા કરતા પોતાના પતિને એમના મેચિંગનો શર્ટ કબાટમાં ત્રીજી હરોળમાં એમના મેચિંગનો શર્ટ ખૂણે પડ્યો છે એમ પણ કહી શકે છે. ઘરે આવીને ભાવથી ભોજન બનાવીને પોતાના પરિવારને જમાડી પણ શકે છે. આ નવું નથી, નાનપણથી કરતી આવે છે. આ બધાની વચ્ચે તહેવારો, પ્રસંગો ને વ્યવહારોને યાદ રાખીને જાણે છે. રસોડામાં ઊભી રહી જાય, અન્નપૂર્ણા થઈ જાય. ઘરના બાળકોને જમાડે, અનસુવા થઈ જાય. ઘરના બાળકોને ભણાવેમાં સરસ્વતી થઈ જાય. ઘરના પૈસાઓને મેનેજ કરેમાં લક્ષ્મી થઈ જાય.
પ્રશ્નો આવે અને લડે રંગચંડી ચામુંડા થઈ જાય. તકલીફોને સાથે લઈ અંબા અંબાલિકા મહાકાલી થઈ જાય. પોતાના પતિને પ્રશ્ન આવે ખભે ખભો મિલાવીને ઊભી રહી જાય સતી સાવિત્રી થઈ જાય. સ્ત્રી ધારે તો પોતાના પરિવારને ડાબા હાથે તારી પણ શકે. સ્ત્રી ધારે તો પોતાના પરિવારને ડાબા હાથે તારી પણ શકે. ધેટ ઇઝ પોઝિટિવ. એટલે તો સ્ત્રી પોઝિટિવ છે. ધેટ ઇઝ પોઝિટિવ. પણ આ પોઝિટિવિટીને અમલમાં મૂકવાની છે. આજે પહેલાના સમયમાં સ્ત્રીઓને બહાર નીકળવાનું, ચાર દિવાલની વચ્ચે રહેવાનું, બહાર નીકળવાનું પણ નસીબ નહોતા. પણ આજે સ્ત્રીઓ ભાગ્યશાળી છે. જીન્સ ટી શર્ટ પહેરીને પુરુષ જેવો વેશ ધારણ કરીને બહાર જઈ શકે છે. પણ આપણા પુરુષો સ્ત્રીઓ જેવા કપડાં પહેરીને બહાર નીકળે તો લોકો એવું કહે છે કે આનું તો છટકાયું લાગે છે. સ્ત્રી બોયકટ વાળ કરે તો ફેશનને લત ગણાય. પણ આપણા પુરુષો સ્ત્રીઓ જેવા મોટા વાળ કરીને સરસ મજાનો ચોટલો ગૂંથીને બહાર નીકળે તો લોકોને બધી શંકા જાય. કેવી વિચિત્રતા છે. આજે બધા ધંધાઓમાં પુરુષ કરતાં સ્ત્રી આગળ છે. પણ આપણા ભાઈઓ એક વાત હંમેશા યાદ રાખજો કે સ્ત્રીને આગળ વધવામાં પણ એક સ્ત્રીનો હાથ છે અને સ્ત્રીને પછાડવામાં પણ એક સ્ત્રીનો હાથ છે. કે જે પરિવારને વેરાવિખેર પણ કરી શકે છે. એક સ્ત્રી જ છે કે પરિવારને જોડી પણ શકે છે. એક સ્ત્રી જ છે કે પરિવારને તોડી પણ શકે છે. અને ચિંતાઓથી પીડાય છે. આજની સ્ત્રીઓને સુખી થતા નથી આવડતું એટલે તો દુઃખી છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો કે લતાજી એમના ચહેવા થકી મહાનગરથી બન્યા મધર ટેરેસા. અમરસર જીજાભાઈ એમની સુંદરતાને કારણે નહીં પણ એમની સેવાની સુવાસના કારણે આજે અમર છે. મોઢું સુંદર બનાવવા પાછળ નહીં, નેન પોલિશને નવે મૂકી કરાટે જોઈન ન કરી શકે. આજની દીકરીઓને એટલી સમક્ષ બનાવો કે દરેક પરિસ્થિતિમાં લડતા શીખે. શ્રી જગદંબા છે, શક્તિ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવા આદિદેવને સરસ્વતી વિદ્યા માટે સરસ્વતી શક્તિ અને લક્ષ્મી પૈસા માટે દેવી લક્ષ્મીની પૂજા કરવી છે. સમગ્ર જીવન સુંદર બનાવવા પાછળ પ્રયત્ન કરજો. માનવ જાતિનો સ્ત્રી વગર ઉદાર નથી. અંતે હટીને જેવો હસીને જેવો. નકર આગળનો સમય એવો આવશે કે માણસ અને મશીનમાં કાંઈ ફરક જ નહીં રહેશે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ આપણે ચોપડાના ઇનામ વિતરણ તરફ જવું છે. પણ જે વિદ્યાર્થીઓને ચોપડા નામ લખાવેલું હોય અને ચોપડા લેવાના બાકી હોય એ તાત્કાલિક કાઉન્ટરનો સંપર્ક કરી અને પાછળ કાઉન્ટર મૂકેલું છે ત્યાંથી પોતાના ચોપડા મેળવી લે. અને આપણે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે. પણ એ પહેલા એક વિદ્યાર્થીને આપણે અહીંયા બોલાવવા, જેને અત્યારે બસ છે અને જવું છે, એટલે ધોરણ 10 ની અંદર 98.52% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એવા આરવ હરેશભાઈ આંબા. જોરદાર તાળીઓથી વધાવો. ઝડપથી આવશે. એમનું સન્માન કરવા માટે ગિરધરભાઈ ભીખાભાઈને વિનંતી કરીશ કે આપ ગિરધરભાઈ આ વિદ્યાર્થીને સન્માનિત કરશો. માનની શ્રી ગિરધરભાઈ ભીખાભાઈ. આદરણીય શ્રી પ્રમુખ શ્રી ભાવેશભાઈને વિનંતી કરું કે આપ છે ભાવેશભાઈ આપના વરદ હસ્તે આ વિદ્યાર્થીને સન્માનિત કરશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા જ 51,000 રૂપિયા સ્વર્ગસ્થ પિનલબેન ભાવેશભાઈ. અને આમ તો આપણા પરિવારનું આ અનમોલ રતન છે. મેં વાત કરી હતી એમ કે પરિવારને એક સૂત્રે બાંધવા માટે ખૂબ મહેનત કરી છે અને આપ સૌનો પ્રેમ જીત્યા છે. દીકરીઓ જેના હૃદયની અંદર એક એક ધબકારાની અંદર દીકરી પ્રત્યેનો પ્રેમ ભાવને લાગણી ધબકતી રહી છે. દીકરી આ જગતમાં શું કહેવાય, દીકરીનું અવતરણ થાય છે ત્યારે એક ઈશ્વરીય અંશ આપણા આંગણે આવે છે. એનું જતન કઈ રીતે કરાય અને એ દીકરીઓને ખુશ કઈ રીતે કરાય એના માટે રાત દિવસ મનોમંથન કરતા અમારે ભાવેશભાઈ બવાડા આપણા પરિવારના આદરણીય પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. ત્યારે 51,000 રૂપિયા પરિવારના અર્પણ થયા છે. વિનંતી કરું ભાવેશભાઈને કે આપ ઉપસ્થિત થઈ અને દાતા તરીકે અમારું સન્માન સ્વીકારશો. એમનું સન્માન કરવા માટે હું આદરણીય શ્રી ચિરાગભાઈ ચરખા આપણા ડીવાયએસપી સાહેબને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે સન્માનિત કરશો. માનની શ્રી ભાવેશભાઈ બવાડા આદરણીય પ્રમુખ શ્રી અને અમારી આખી ટીમ જોડાવો. આવો જોરદાર તાળીઓથી વધાવો કે જેણે
સાહેબ આપણા પરિવાર માટે, આપણી દીકરીઓ માટે રાત દિવસ જોયા વગર આ ભવ્ય કાર્યક્રમ કરવા માટે સાહેબ પરિશ્રમ તન મન ધનથી ઘસાયા છે. એટલું જ નહીં, બધાને એક સરખો પ્રેમ આપ્યો છે, બધાને એક સરખી લાગણી આપી છે અને આપણને બધાને જોડીને રાખ્યા છે. એવા આપણા આદરણીય પ્રમુખ સાહેબનું સન્માન થતું હોય. જોરદાર તાળીઓ ગ્રાઉન્ડમાંથી થવી જોઈએ, જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર પ્રમુખ સાહેબ, આપની સેવાને પણ અમે સલામ કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓના ઇનામ તરફ આગળ વધવું છે. ત્યારે ધોરણ 1 ની અંદર 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી જેના નામ બોલું ઝડપથી અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થશે અને કદાચ કોઈ વિદ્યાર્થી અહીંયા ઉપસ્થિત ન હોય તો એમના પરિવાર વતી એના પ્રતિનિધિ તરીકે કોઈ પણ એના ભારુડા આવી શકે છે, એમના માવતર આપી શકે છે, એમના દાદા દાદી આવી શકે છે અને એમનું ઇનામ અહીંયાથી તાત્કાલિક મેળવી લેશો. ધોરણ 1 ની અંદર 99% સાથે પ્રથમ ક્રમ આવે છે રિયાન વિપુલભાઈ નાની કુકાવાવ, જોરદાર તાળીઓથી વધાવો. 98.60% સાથે ધોરણ 1 ની અંદર બીજો ક્રમ પ્રાપ્ત કરે છે ધર્મ વિજયભાઈ ગોપાલગ્રામ. 98.60% સાથે ધોરણ 1 માં બીજો ક્રમ પ્રાપ્ત કરે છે પ્રિશા મિતુલ કુમાર હાલરિયા અને ધોરણ 1 ની અંદર 98.50% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે પૃથ્વી જીતેન્દ્રભાઈ નવાગામ જાંબુડા. જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીને વધાવો. એમનું સન્માન કરવા માટે આદરણીય ઉપપ્રમુખ શ્રી અમારે પ્રફુલભાઈ ગોપાલગ્રામ અને અમારે પ્રિન્સા મિતુલ કુમારનું સન્માન કરવા માટે નરેશભાઈ નાગજીભાઈ હાલરિયાને વિનંતી કરીશ કે આપ ઉપસ્થિત થશો. નરેશભાઈને વિનંતી કરું, અમારે પ્રિશા મિતુલ કુમાર અને બાકીના વિદ્યાર્થીઓનું અમારે પ્રફુલભાઈ ઉપપ્રમુખ તરીકે સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવો આ વિદ્યાર્થીઓને. ખૂબ ખૂબ આભાર. આપણા બાળકોના સર્વાંગી વિકાસ માટે આપણે એમને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે ભવિષ્યમાં ખૂબ આગળ વધી શકે. ત્યારે ધોરણ 2 ના 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જેમના નામ બોલું ઝડપથી અહીંયા ઉપસ્થિત થશે. ધોરણ 2 ની અંદર 99.25% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે આસ્થા સતીશભાઈ લોકા. 98.90% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે ગ્રંથિ રવિભાઈ મૂળીદા અને 98.31% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે નમ્રા રજનીકાંત આસોદર. 3 વિદ્યાર્થી ઝડપથી આવશે. એમને સન્માનિત કરવા માટે અશોકભાઈ નરસિંહભાઈને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે આ 3 બાળકોને સન્માનિત કરશો. પ્રથમ નંબર આસ્થા સતીશભાઈ, બીજો ક્રમ ગ્રંથિ રવિભાઈ અને ત્રીજો ક્રમ નમ્રા રજનીકાંત. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 2 ની અંદર આપણે ઇનામ અર્પણ કર્યા. હવે ધોરણ 3 ની અંદર 1 થી 3 ક્રમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે. 98.64% સાથે મનલાલજીભાઈ મોટા ભંડારિયા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. 98.36% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે વ્રિહા રાજેશભાઈ ગોપાલગ્રામ અને 98.20% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે રૂહી ધવલભાઈ જૂના પીપળિયા અને 98% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે માહી રાકેશભાઈ આસોદર. જોરદાર તાળીઓથી વધાવો. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ કમલેશભાઈ મનસુખભાઈ અને ખુશાલભાઈ વાંકિયાને વિનંતી કરીશ કે આ બંને મહાનુભાવો ઉપસ્થિત થઈ આ વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. ખુશાલભાઈ વાંકિયા અને કમલેશભાઈ મનસુખભાઈ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 4 ની અંદર
99% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે રાજવી કમલેશભાઈ કરજાળા. 98.83% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે મૈત્રી રવિન્દ્રભાઈ મોટા આકડિયા. અને 98.80% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે ધર્મ કલ્પેશભાઈ દેવભૂમિ દેવળિયા. માનની શ્રી દિનેશભાઈ વાંકિયાને વિનંતી કરું કે આપના વરદ હસ્તે આ વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. રાજવી કમલેશભાઈ મૈત્રી રવિન્દ્રભાઈ અને ધર્મ કલ્પેશભાઈ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થાય. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 5 ની અંદર 96.80% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે જીયાન અમિતભાઈ ગોપાલગ્રામ. 96.38% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે જીયા જતીનભાઈ બાંગા. 96% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે દિશા હિતેશભાઈ વડેરા. ત્રણેય વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થશે. એમનું સન્માન કરવા માટે કશ્યપભાઈ ભરતભાઈ વાંકિયાને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે આ બાળકોને સન્માનિત કરશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 6 ના વિદ્યાર્થીઓમાં 99.10% સાથે પ્રથમ ક્રમ આવે છે સાક્ષી રજનીકાંતભાઈ. 98.33% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે વૃંદ પંકજભાઈ નાના રાજકોટ. 98.14% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે પાર્થ હિતેશભાઈ આસોદર. ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે વિશાલભાઈ ગોપાલગ્રામને વિનંતી કરું કે આપ આ સન્માન અર્પણ કરશો. જોરદાર તાળીઓથી આપણા વિદ્યાર્થીઓને વધાવો બાપ. એના પરિશ્રમ થકી આ વિજેતા થયા છે. ત્યારે ધોરણ 7 માં 99.63% સાથે હીર શૈલેષભાઈ વંડા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. 98.81% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે માનવ કિશોરભાઈ આસોદર. 97.65% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે જીયા વિજયભાઈ જુના સાવર. ત્રણેય વિદ્યાર્થીને સન્માનિત કરવા માટે હું વિનંતી કરી ઋષભભાઈ વાંકિયાને કે આપના વરદ હસ્તે આ બાળકોને સન્માનિત કરશો. વૃષભભાઈ વાંકિયા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા દિલદાર દાતા કે દર વર્ષે જેમના તરફથી આપણા દરેક અવસરમાં સાથ આપવામાં આવે છે એવા શ્રી ગુરુભોગ ડેરી રસિકભાઈ લક્ષ્મણભાઈ હાલરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરું કે આપ અમારું સન્માન સ્વીકારશો અને એનું સન્માન કરવા માટે મારે વિનંતી કરવી છે. પહેલા તો વિનંતી કરું અમારે રસિકભાઈ અહીંયા ઉપસ્થિત થશે કારણ કે દર વર્ષે સાહેબ એની પરિવાર પ્રત્યેની ભાવના તો જુઓ. દર વર્ષે જેટલી જોવે એટલી સાથ એમના તરફથી હોય છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. પ્રમુખ શ્રી ભાવેશભાઈને વિનંતી કરીશ કે રસિકભાઈનું સન્માન કરવા માટે ઉપસ્થિત થશો. ભાવેશભાઈ
આવો સન્માન મોકલજો ઝડપથી. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ વિદ્યાર્થીઓના સન્માનમાં આગળ વધતા ધોરણ 8 માં 99.30% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે તિલક અશ્વિનભાઈ લોકા. 98.72% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે ખુશી વિપુલભાઈ વાવેરા. 97.67% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે મિરલ વિપુલભાઈ ગોપાલગ્રામ. ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. અનીશભાઈ ડોડિયાળા. થોડી ઝડપ રાખશો વિદ્યાર્થીઓ આવવામાં. હજી ઘણા બધા આપણે સન્માનો બાકી છે, હજી ઘણા બધા કાર્યક્રમો બાકી છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 9 ની અંદર પ્રથમ ક્રમ 96% સાથે પ્રાપ્ત કરે છે પ્રિન્સ હસમુખભાઈ નવાચરખા. 93.10% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે રુદ્રા ગોપાલભાઈ મુંડિયા રાવણી. અને 91.42% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે આયુષ અતુલભાઈ. ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ રાજેશભાઈ ખીચાને કે આપના વરદ હસ્તે આ ત્રણેય બાળકોને સન્માનિત કરશો. બાળકો ઝડપથી આવશે. ત્યારબાદ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 10 ની અંદર 98.52% સાથે આરવ હરેશભાઈ આંબા. 97.14% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે કિશા બિપિનભાઈ મુંડિયા રાવણી. અને 96.86% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે હેન્સી શિરીષભાઈ સાંજળિયાળી. ત્રણેયને વિનંતી કરીશ કે આપ અમારું સન્માન સ્વીકારશો. આરવનું સન્માન થઈ ચૂક્યું છે. અમારે ગિરધરભાઈ ભીખાભાઈને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે આ વિદ્યાર્થીને સન્માનિત કરશો. ક્રિશા બિપિનભાઈ અને હેન્સી શિરીષભાઈ. માન્ય શ્રી કિશોરભાઈ રાજકોટને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે આ બાળકોને સન્માનિત કરશો. કિશોરભાઈ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 11 ની અંદર 91.38% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે હસ્તી વિનોદભાઈ. 90.15% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે યુગ મુકેશભાઈ જીરા. 89% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે પાર્થ સુરેશભાઈ થાણા ગાલોર. ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ વિમલભાઈ ડાયાભાઈને. ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ઝડપથી આવશે. આ ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 11 માં સાહેબ 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વિદ્યાર્થીઓને વધાવો બાપ, કારણ કે આપણું આ ઉજળું ભવિષ્ય છે. આવનારા આ સમયના આપણા સિતારાઓ છે.
આ સિતારાઓ ચમકે છે. આજ આપણા પરિવારના અણમોલ રત્નો અહીંયા બેઠા છે, એ પણ એક દિવસ આ મંચ ઉપર હશે. એક દિવસ કંઈક આવી પોતાની પરિશ્રમની એ મહેનતની કદર લઈને અહીંથી ગયા હશે, ત્યારે ત્યાં મુકામ સુધી પહોંચ્યા હશે. ત્યારે આ વિદ્યાર્થીઓ પણ આવનારા સમયની અંદર પોતાને સફળતાની શિખરો સર કરે એવા ભાવ સાથે માનનીય શ્રી પ્રફુલભાઈને વિનંતી કરું કે આપ આ સન્માન અર્પણ કરવા માટે ઉપસ્થિત થશો. ત્યારબાદ તૈયાર રહેશે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ. 99.78% સાથે પ્રથમ ક્રમ આવે છે નેન્સી સુરેશભાઈ કરજાળા. 95.23% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે વંશિકા અશોકભાઈ ખરેડા. 93.99% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે રાજવી કલ્પેશભાઈ ઉશનગમ. એમનું સન્માન કરવા માટે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આદરણીય શ્રી ચિરાગભાઈ ડીવાય એસપી સાહેબને વિનંતી કરીએ કે આપના વરદ હસ્તે સાહેબ આ સન્માન અર્પણ કરશો. ધોરણ 12 માં આમ તો ગૌરવની વાત ઈ છે, દુઃખની વાત પણ છે. ગૌરવ ઈ વાતનું છે કે અમારા પરિવારની દીકરીઓ 3 ધોરણની અંદર 1 થી 3 માં છે. જોરદાર તાળીઓથી વધાવો. આમાંથી દીકરાઓએ કંઈક સમજવા જેવું છે કે આજે બેનો જો ક્રમ લાવી શકતી હોય 1 થી 3 માં, તો અમારો ભાઈઓનો કેમ એકે નામ ના આવે. આવનારા વર્ષની અંદર મહેનત કરવાની ચાલુ કરી દેજો. આવનારા વર્ષમાં બહેનોની સાથે તમે પણ હશો. જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આમ તો પરિવારનો કાર્યક્રમ હોય એટલે અનેક વિવિધ ક્ષેત્રે વિવિધ શહેરની અંદર આપણે રહેતા હોઈએ, છતાં પણ પરિવારની ભાવના કેટલી હોય કે આપણે ત્યાં ઉપસ્થિત રહેતા હોઈએ. ત્યારે આજ આપણી વચ્ચે અમદાવાદથી પણ આપણો પરિવાર જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે આવું સુંદર મજાનું આયોજન આપણું સુરતનું જોઈ અને આપણી સમસ્ત કમિટી વતી પ્રમુખનું સન્માન કરી આખી કમિટીનું સન્માન ગણાશ એવા ભાવેશભાઈને વિનંતી કરું કે આપ સન્માન સ્વીકારશો. અમદાવાદથી અમારે કમલેશભાઈ મનસુખભાઈ પધાર્યા છે, એમને તમારું સન્માન કરવું છે, તમારી કમિટીને અભિનંદન આપવા છે. એટલે ભાવેશભાઈને વિનંતી કરું કે આપ ઉપસ્થિત થશો અને કમલેશભાઈને વિનંતી કરીશ કે આપ સન્માન કરશો. કમલેશભાઈ મનસુખભાઈ અમદાવાદથી પરિવાર આપણો પધાર્યો છે અને આજે ભાવેશભાઈનું એટલે કે આપણી કમિટીનું સુરતના કાર્યને જોઈ અને બિરદાવવા માટે અભિવાદન આપવા માટે સન્માન કરે છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈશું. ત્યારબાદ અમદાવાદથી પધારેલા અમારે ખુશાલભાઈને મારે વિનંતી કરવી છે કે આપ હૃદયના ભાવને 2 મિનિટ અહીંયા પ્રસ્તુત કરશો. કારણ કે સમય મર્યાદા હું એટલા માટે આપું છું કે વધારે સમય હજી કાર્યક્રમ ઘણો આગો છે, પણ તમારો જે ભાવ, આજ પરિવાર પ્રત્યેની લાગણીઓ, આજ અમે ખૂબ રાજી થયા કે અમદાવાદથી આટલી બહોળી સંખ્યામાં આપ ભાઈઓને અમારો પરિવાર પધાર્યો છે. અમારા સદભાગ્ય કહેવાય. વિનંતી કરું ખુશાલભાઈ અમદાવાદ. ભેગા થવું સહેલું છે, પણ ભેગા રહેવું અને ભેગા રહીને દર વર્ષે તમારા આ થતા કાર્યક્રમને ગયા વર્ષે થયા હોય એના કરતાં વધારે સારી રીતે પરિપૂર્ણ કરવા અને સફળતા સાથે આગળ વધારવા આ સમાજના ઉત્થાન અને પ્રગતિ માટે ખૂબ મહત્વનું છે. અને એની સાબિતી દેખાઈ રહી છે વારદોરિયા પરિવાર સુરતના આ સંગઠનમાં. ખરેખર દરેકે દરેક કાર્યકર્તા, દરેકે દરેક કમિટી સભ્યો, દરેકે દરેક કોર કમિટી, દરેકે દરેક દાતાને ધન્ય છે અને વંદન છે. સંઘે શક્તિ કળિયુગમાં જેને સૌથી ઉપર કહેવામાં આવ્યું, જે શક્તિને સૌથી ઉપર કહેવામાં આવ્યું ને શબ્દ છે સંગઠન. એટલે સંગઠનમાં 3 વસ્તુનું મહત્વ હોય, તન, મન અને જે આ સિક્વન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તન, મન અને ધન. એટલે એકચ્યુઅલમાં સૌથી પહેલા તન અને મન, એટલે તન અને મનથી જે પોતાનો સમય આપી રહ્યા છે આ પરિવારમાં, ખરેખર એ ધન્ય કહેવાય. અને તન અને મન બંને જાગે, બંનેથી મહેનત જ્યારે થતી હોય ને, ત્યાં શાસ્ત્ર એવું કહે છે
કે આ પ્રસંગ, આ તમે જે આ ઉજવણી કરી રહ્યા છીએ, આપણે આ જે ઉજવણી થઈ રહી છે, આ ઉજવણીને પ્રસંગ કહેવાય. અને આ પ્રસંગ એટલે આ કાર્યકર્તાઓની ભાવનાનું મંદિર બનાવ્યું છે તમે આજે અહીંયા. અને ગમ્યું તું મને, આપણે દીપ પ્રાગટ્ય કર્યું ને એના પહેલા એન્કર સાહેબ તમે બોલ્યા હતા એ શબ્દો કે સમય શેનો છે? કોઈને યાદ હોય તો સમય શેનો છે? સમય સમજણનો છે. મને જો કોઈ માઇક આપ્યું હોય અને વિનંતી કરવા જેવી હોય ને તો એક નાની એવી વિનંતી આપણને અહીંયા બેઠેલા દરેક પિતા અને માતાને કરવી છે, જે દીકરીના પિતા અને માતા છે. અહીંયા બેઠેલા જેટલા પણ દીકરીના માતા અને પિતા છે એમને મારે એક નાની વિનંતી કરવી જોઈએ કે સમય સમજણનો છે. એમણે બે શબ્દોને કોમ્પ્રોમાઇઝ ન કરવાની વાત કરી હતી સાથે, ભવ્યતા અને દિવ્યતા. એટલે એમણે એવું કીધું હતું કે સમય સમજણનો મતલબ એ કહેવાય કે જો તમારી દીકરીના તમારે લગ્ન કરવા હોય તો તમારે શું જોઈએ? તો એક ભવ્યતા જોઈએ. હવે વિચારો, ખાવા પીવાની દરેકે દરેક સગવડતાઓ છે, આ દરેકે દરેક જે પ્રકારના એમની વરમાળાના એરેન્જમેન્ટ થયા, આ દરેકે દરેક વસ્તુ છે, આનાથી વધારે ભવ્યતા શું કહેવાય? અને બીજું, કેટલું રસોડું છે, આ કેટલા માણસો છે, આપણા પરિવારના સભ્યો ઓછામાં ઓછા 2000 3000. ખાલી વિચાર કરો, આને તો એવું કહેવાય કે તમે તમારી દીકરીનો પ્રસંગ 2000 પરિવારજનોની હાજરીમાં કર્યો, 3000 પરિવારજનોની હાજરીમાં. આનાથી મોટી ભવ્યતા શું? અને બીજું, એમણે બીજો શબ્દ વાપર્યો હતો, દિવ્યતા. અહીંયાથી મને કોઈ કહેશો કે હાથ ઊંચો કરીને કે કેટલા લોકોએ દીકરીના લગ્નમાં દીકરીની આરતી જોઈ છે? હાથ ઊંચો કરો તો કેટલા લોકોએ પહેલી વાર જોઈ? મેં. કરો હાથ ઊંચો, કેટલા લોકોએ દીકરીના લગ્નમાં દીકરીની આરતી પહેલી વાર જોઈ? આનાથી વધારે દિવ્યતા શું કહેવાય? એટલે ભવ્યતા અને દિવ્યતા સાથે જો થાય છે તો આજે સમૂહ લગ્નનો વિચાર કર્યો છે આ કમિટીએ કે આ કોર કમિટીએ કે આ પરિવારે, તો એને સફળ કરવા માટે સૌથી આદર્શ શું કહેવાય? સૌથી આદર્શ એને કહેવાય કે આર્થિક મજબૂતી વાળા પરિવાર. ફરીથી રિપીટ કરું છું, આર્થિક મજબૂતી વાળા પરિવારના માતા અને પિતા એ નિર્ણય કરે કે મારા પરિવાર પાસે ભલે ધનની સગવડતા છે એમ છતાં હું બીજા આર્થિક મજબૂત ન હોય એવા પરિવાર માટે ઇન્સ્પાયરેશન બનવા માટે હું સમૂહ લગ્નમાં ભાગ ભજવીશ. અને ખરેખર ધન્ય કહેવાય એ દીકરીને, આ 3 દીકરીઓને મારે વંદન કરવા જોઈએ. આપણે દરેકે દરેક આ 3 દીકરીઓને અને એના માતા પિતાને વંદન કરવા જોઈએ કે એમણે આ ડિસિઝન લીધું કે સમૂહ લગ્નમાં ભાગ ભજવવો છે. ખરેખર આપણે દરેકે દરેક એવી નાની એવી પગલી ભરીએ અને એકબીજાને મનાવવાનો પ્રયત્ન કરીએ કે ભલે સગવડતા છે તોય આવતા વર્ષે જો મારી દીકરીના લગ્ન હોય તો વાડદોરિયા પરિવારના સમૂહ લગ્નમાં થાય. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ ટુ ઓલ ઓફ યુ. જોરદાર તાળીઓથી વધાવો. ધારદાર યાર સાહેબ, હૃદય હોહરવા શબ્દો નીકળી જાય સાહેબ. એકવાર જોરદાર તાળીઓથી એની વાણીને વધાવો. માં સરસ્વતીની કૃપા છે. ત્યારબાદ આપણે એક સન્માન લેવું છે આપણા પરિવારનું અણમોલ રતન ડોક્ટર કૃષ્ણાબેન પરેશભાઈ કેશવાળા, જેઓ MBBS છે અને આપણા પરિવારનું ગૌરવ વધાર્યું છે. એમનું સન્માન કરવા માટે દિનેશભાઈ અમરનગરને વિનંતી કરીશ કે આપણું નારી ગૌરવનું સન્માન કરીએ, ડોક્ટર કૃષ્ણાબેનનું સન્માન કરીએ, આપણા પરિવારનું સન્માન કરીએ. એકવાર જોરદાર તાળીઓના નાદથી ડોક્ટર કૃષ્ણાબેન પરેશભાઈ કેશવાળાને વધાવો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે 5100 થી નીચેનું જે કોઈ દાતાઓનું દાન છે એમનું પણ આપણે અહીંયાથી સહજ નોંધ લેવી છે. અને હજી 5100 થી ઉપરના દાતાઓના સન્માન પણ થોડાક બાકી છે. પણ દરેક દાતા પોતાનું સ્થાન જાળવી રાખજો. પણ કાર્યક્રમને આગળ વધારતા પહેલા જેમણે રાત દિવસ પરિવારની ચિંતા કરી છે, આ દીકરીઓની આ અપેક્ષાઓની ચિંતા કરી છે અને આપણને બધાને જોડી અને આવું ભવ્ય આયોજન કર્યું છે, જેના મેં કીધું એમ કે હૃદયના એક એક ધબકારાની અંદર દીકરીનો પ્રેમ વહી રહ્યો છે. એવા અમારા આદરણીય પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડાને વિનંતી કરું કે આપના હૃદયના ભાવને અહીંયાથી પ્રસ્તુત કરશો. માનની શ્રી ભાવેશભાઈ બવાડા. भारत माता की, भारत माता की. સમાત વાડદરિયા પરિવાર ગુજરાત 21મું સન્નિમિલન તિથ્ય વિવાહ
આજે આપણા ભામાશા આ દાન દે ને એને ભામાશા કહેવાય. એટલે વાડદોરિયા પરિવારના ભામાશા જોજો આખા ગુજરાતની અંદર આપણે વાડદોરિયા પરિવાર દીકરીઓ માટે દાન કરે છે. અમદાવાદ હોય, રાજકોટ હોય, જુનાગઢ હોય, જામનગર હોય, જોજો આ તો છે સુરત, અમદાવાદ બધા આવી ગયા. કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આ યુએસ ત્યાંથી દાન આવે છે. ત્યાં ડોલર આવ્યા, ડોલર તાળીઓથી વધાવો એકવાર બધાને. $600 આજે મને ફોન કર્યો કે અમારા $600 લખી દેજો ભાવેશભાઈ. $600 એટલે આપણા ઇન્ડિયાના કેટલા થાય? 54,000. ન્યાય એક એવી સ્થાપના આ લોકોએ કરી છે ભાઈ દાસભાઈ, દિનેશભાઈ, કે તમે આખા ગુજરાતની અંદર વાડદોરિયા પરિવારના દીકરીના મેરેજ જે તમે સુરતની કમિટી જે કરો છો, તો અમારે ફૂલની પાખડી આપી છે. મેં એને કીધું ભાઈ અમારે અત્યારે કોઈ એટલું બધું ભંડોળની જરૂર નથી, છતાંય એનો આજ ફોન આવ્યો કે અમારે ફૂલની પાખડી દેવી છે. તો યુએસ વાળા ધીરુભાઈ અમેરિકા રહે છે, એને આજે $600 મોકલ્યા. એને તાળીઓથી વધાવો બધાય. કે આજે પ્રસંગ જ્યાં મેરેજ થાય છે ને એકલા હાથે થતો નથી. કારણ છે અમારી કમિટી જે દિનેશભાઈ છે, વલ્લભભાઈ, પ્રફુલ્લભાઈ, દાસભાઈ, નનુભાઈ, આપણે મધુભાઈ, રમેશભાઈ, શરદભાઈ વાવેરા, આ અમારી આખી ટીમ છે. આ એક ટીમનો એક મોટો સહયોગ છે. એક ફોન કરો ને તો બધા હાજર થઈ જાય. કોઈ પણ ડિસિઝન લ્યો એ બધા સાથે જ હોય. એટલે હું તો કહું મારા આ જે મારા કમ્યુનિટી મેમ્બર છે ને એટલો સાથ આપે છે, એને એક તાળીઓથી વધાવો. પેલા પછી જે આ મારા બહેન્યું 3 વાગ્યાના તડકાની અંદર જે બધા ગામની મહિલાઓ, હું એક ગામનું નામ નથી લેતો, એને કારણે એક ગામનું નામ લે તો બીજા ગામવાળા કે અમે થોડી મહેનત કરતા હતા. એટલે આપણે મહિલા મંડળને એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ છે સતત 3 કલાક ત્યાં હું જોઉં છું, સતત 3 કલાક ત્યાં ખડે પગે સેવા બધા રહ્યા છે. એને તાળીઓથી વધાવો. અને આ કાંઈ અમે તો બધા સમજી લો ને, બધા તેજ ઉપર ખાલી બેસવી. આ ભામાશો દાન આપે છે, પણ આ મારા ભાઈઓ સતત આ 2 દિવસ રસોડાની અંદરમાં સેવા જે આપી રહ્યા છે. હું તો કહું આ પેલા આને અભિનંદન આપવા પડે. આપણે પેલા વધાવો ને તાળીઓથી. કારણ છે જો આ ભામાશો બધા દાન દે છે, કામ કરે છે. અને હું તો કહું અમારા વડીલો છે ને 70 વર્ષના વડીલો છે ને, આ રવજીભાઈ, અમારા રાજુભાઈના પપ્પા, પછી વંડાવાળા પોપડ દાદા, જીતુભાઈ સાદડિયાળી, આ કાલના અહીંયા વૈયા છે. એ ક્યાંય ઘેરે નથી ગયા એમ કહે છે. બરાબર? તો આખી રાત ને આખો દિવસ, એની ઉંમર 70-80 વર્ષ છે, તો એ પરિવારને એટલી સેવા આપે છે. એને વધાવો એકવાર તાળીઓથી. આપણે વાડદોરિયા પરિવારની અંદર આપણો એક સમૂહ લગ્ન નથી. તમે બધા મનમાંથી કાઢી નાખજો. આપણી દીકરી, આપણો પરિવાર. તમને એવું લાગે કે આમાં થોડેક હજી સુધારા વધારા કરવાના છે, તો અમારા કમિટીને તમે જાણ કરજો. અમે આ જે કમિટી બેઠી છે એવું નથી કે આને કઈ રીતે ની વાત કરવાની. તમારી પાસે કાંઈ માર્ગદર્શન હોય, અમને કાંઈક નવું સંશોધન કરજો. અને
પરિવારની એક મારી નમ્ર વિનંતી, આપણો પરિવાર વિશાળ પરિવાર છે આખા ગુજરાતમાં. તો આપણે આ વર્ષે 11 લગ્નનું નક્કી કર્યું હતું. ગયા વર્ષે એમાં ફક્ત 3 દીકરી મેરેજ આવ્યા. શું કામ તમે આમાં લગ્ન નથી કરતા? તમારી પાસે દાદા પૈસા હોય તો તમે એવું નક્કી કરો કે મારે વાડદરિયા પરિવારની અંદર મારે મેરેજ કરવા છે અને મારા ખોટા ખર્ચાની અંદર 4-5 લાખ રૂપિયા જે બસે ને તે મારી દીકરીની અંદર બેંકમાં મૂકવા છે. એવું આ નક્કી તમે કરો અને આમાં જોડાવ. અમે રાત દી ઉજાગરા કરવી છીએ. શેના કારણે? કે અમારી દીકરીઓને મેરેજ કરાવી છે. અમારે જ્યાંથી આખા ગુજરાત અમેરિકા ત્યાંથી અમે ભંડોળ લાવી છીએ. પરિવાર આ બધા ભામાશા બેઠા છે. એક એવા ભામાશા છે એમ કહે છે, ભાવેશભાઈ તમે તમારા દીકરીના મેરેજ કરો, અમે તમારા સાથે છીએ. અને આ ભામાશા છે ને એટલે આપણે આ બધું કાર્ય કર્યું છે મેરેજનું. એટલે આ ભામાશાને વધાવો. એટલે બહેનોને ખાસ મારી નમ્ર વિનંતી કે તમે સમજાવજો, બટા તારે આપણા વાડદરિયા પરિવારમાં મેરેજ કરવાના છે. સામે આલીને કહેજો. આ પેલે 3 થયા, અમારે 11ની ગણતરી હતી. અમે ઘણી મહેનત કરી કે ભાઈ તમે આમાં જોડાઓ. બહેનોને ખાસ નમ્ર વિનંતી, તમે ખાલી કહેજો બટા તને ન્યા આમાં કાંઈ ઘટવા નહીં દે. ઘેરે પ્રસંગ છે ને એવો અમે કરશું. એટલે મારે ખાસ નંબર વિનંતી કે આમાં બધા જોડાવ. પરિવારની જાજાન ભાજી દીકરી આમાં મેરેજમાં જોડાય એ મારે બધા નંબર વિનંતી. ભારત માતા કી. જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ માનવંતા મોંઘેરા મહેમાનો સાહેબ, કાર્યક્રમની રૂપરેખા દરેક દાતાઓનો આવો અનરાધાર પ્રેમ પરિવાર પ્રત્યેનો. ત્યારે કહેવાય છે કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડે ભગવાન, તેથી થાજે મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. આંગણે મહેમાન આવે ત્યારે એને સન્માનિત કરવા માટે હૈયું થનગનતું હોય, પણ અમે ઘણી બધી વ્યવસ્થામાં આડાવડા હતા. અમારા પ્રમુખશ્રી પણ અંદર બધે દોડાદોડીમાં હતા. અમારો ભાવ હતો કે પરિવાર અમદાવાદથી સ્પેશિયલ અહીંયા સુધી આવે અને એ પરિવારનો અમારા પરિવાર વતી અહીંયા સુરત વતી ભવ્ય સન્માન કરવું છે. અમારે એક સાથે બધા મહેમાનોને અમારી આખી કમિટી અભિવાદન આપે, એમનો આભાર વ્યક્ત કરે, એમની પ્રેરણા અમને કાયમ માટે મળતી રહે એવો ભાવ હતો. એટલે હવે મુખ્ય સન્માન જે અમારા મહેમાનોના હતા એ સન્માનના દોર તરફ અમારે જવું છે. હું આમંત્રિત કરીશ માનની મોંઘેરા મહેમાન મનીષભાઈ બાબુલાલ. જે મહેમાનના નામ બોલું મંચના અગ્રસ્થાને ઉપસ્થિત થશો અને પછી સામે અમારી કમિટી આખીને હું બોલાવીશ. માનની શ્રી મનીષભાઈ બાબુલાલ સહજ સિંગતેલ, માનની શ્રી રસિકભાઈ બાબુભાઈ, માનની મહોદય આપણા પરિવારનું અણમોલ રત્ન ચિરાગભાઈ ડીવાયએસપી સાહેબ સરખા, માનની મહોદય શ્રી વિમલભાઈ ડાયાભાઈ તાલાળા, માનની મહોદય શ્રી ગિરધરભાઈ ભીખાભાઈ વાસરા, માનની મહોદય શ્રી અમારે કમલેશભાઈ મનસુખભાઈ અમદાવાદ, માનની મહોદય શ્રી અમારે ખુશાલભાઈ વાંકિયા અમદાવાદ, માનની મહોદય શ્રી અમારે દિનેશભાઈ વાંકિયા અમદાવાદ, માનની મહોદય શ્રી અમારે કશ્યપભાઈ ભરતભાઈ વાંકિયા અમદાવાદ, માનની મહોદય શ્રી અમારે વિશાલભાઈ ગોપાલગ્રામ અમદાવાદ, માનની મહોદય શ્રી અમારે ઋષભભાઈ વાંકિયા અમદાવાદ, માનની મહોદય શ્રી અમારે અનિલભાઈ ડોડિયાળા અમદાવાદ, માનની મહોદય શ્રી અમારે રાજેશભાઈ ખીચા અમદાવાદ, માનની મહોદય શ્રી અમારે સંદીપભાઈ રમેશભાઈ ગોંડલ, માનની મહોદય શ્રી અમારે હિતેશભાઈ જયરામભાઈ મોટા વડાળા અને માનની મહોદય શ્રી અમારે કિશોરભાઈ રાજકોટ બેડી. તમામ મહેમાનોને વિનંતી કરીશ સ્ટેજ ઉપર મંચના વચ્ચેના ભાગમાં ઉપસ્થિત થવાનું છે. બધા મહેમાનોને હું જેટલા નામ બોલ્યો ને એ બધા મહેમાન વચ્ચે આવી જાઓ. પછી અમારે તમારું એક સાથે ભવ્ય અભિવાદન કરવું છે. ભવ્ય સંગીત સાથે અમારી આખી કમિટી અહીંયાની તમારું સન્માન કરવા માંગે, પણ વચ્ચે મારે સન્માન લેવાનો કાર્યક્રમમાં શેડ્યુલ હતું, પણ એકને ગોતીએ ત્યાં એક અહીંયા હાજર નહોતા એટલે વિખાતું જતું હતું. એટલે અમે નક્કી કર્યું કે બધા ઉપર